ચાલો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે પૃથ્વીનો ગુરુત્વ પ્રવેગ મેળવી લીધા બાદ હવે આગળ જોઈએ. ચલો ત્યારબાદ પૃથ્વીના કેન્દ્રથી આર અંતરે ગુરુત્વ બળનું વ્યાપક સમીકરણ મેળવી પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગનું સમીકરણ આપણે શું મળે છે? જી ઇક્વલ ટુ 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે પૃથ્વીથી વિદ્યાર્થી મિત્રો જેમ હાઇટ વધતી જશે તો એ રીતે શું ફેર પડશે ગુરુત્વ પ્રવેગની અંદર, બરાબર છે? તો એના માટે આપણે જોઈએ. પૃથ્વીથી થોડી ઊંચાઈ ઉપર શું ફરક પડશે એના માટે જોઈએ. તો ક્વેશ્ચન જે છે એ લખી નાખીએ આપણે પહેલાં વિદ્યાર્થી મિત્રો, પછી એની ડિસ્કશન આગળ વધારશું. પૃથ્વીની સપાટીથી ઊંચાઈ સાથે પૃથ્વીની સપાટીથી ઊંચાઈ સાથે જીમાં થતો એટલે કે ગુરુત્વ પ્રવેગમાં થતો ફેરફાર નું સૂત્ર મેળવો. ચાલો વિદ્યાર્થી મિત્રો, આ પણ એક અગત્યનો ક્વેશ્ચન છે. હવે વિદ્યાર્થી મિત્રો, જેમ જેમ પૃથ્વીની સપાટીથી ઉપરની હાઇટ તરફ જતા જશું તેમ તેમ ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય વધતું જાય છે. તમે છેલ્લા લેક્ચરમાં જોયું હશે વિદ્યાર્થી મિત્રો કે પૃથ્વીની સપાટી પર મહત્તમ ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય હોય છે, એટલે કે જીનું મૂલ્ય સૌથી વધારે પૃથ્વીની સપાટી પર હોય છે. એ આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું. તો જો લાસ્ટ લેક્ચરની પીપીટી પણ હશે. જો અહીંયા આપણે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર મળે છે, પણ ક્યાં આટલું મૂલ્ય મળે છે? તો કે પૃથ્વીની સપાટી પર. જો મેં અહીંયા જે છે ડાર્ક પોઈન્ટ કરેલો છે સપાટી પર, અહીંયા જીનું મૂલ્ય છે એ મહત્તમ મળશે 9.8. હવે આપણે એ મેળવવું છે પૃથ્વીની સપાટીથી ઉપર કેટલું મળશે, એચ ઊંચાઈ, એટલે કે ઊંચાઈ વધતા કેટલું મળે છે. તો આપણે એ જોવાનું છે વિદ્યાર્થી મિત્રો. એચ ઊંચાઈએ કેટલું ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય મળે.
તો એની આકૃતિ જે છે એ દોરીએ આપણે વિદ્યાર્થી મિત્રો. ચલો, આ સેન્ટર છે તથા એ સેન્ટરનું નામ આપણે આપી દઈએ O. અને આ જે છે આટલો ભાગ, જો વિદ્યાર્થી મિત્રો આટલો ભાગ, તો એ પૃથ્વીની ત્રિજ્યા થઈ ગઈ. આ પૃથ્વીની સપાટી થઈ વિદ્યાર્થી મિત્રો, પૃથ્વીની સપાટી એટલે અર્થ સરફેસ થઈ. આ કેન્દ્ર થયું O કેન્દ્ર. હવે ત્યાંથી આપણે વિદ્યાર્થી મિત્રો h ઊંચાઈ મેળવવું છે. તો આટલો ભાગ છે એ થઈ ગયો RE રેડિયસ ઓફ અર્થ, અને આટલો ભાગ સપાટીથી બહાર એટલે h. તો આટલો ભાગ છે એ પૃથ્વીની હાઈટ થઈ ગઈ, પૃથ્વીની બહારની તરફ h ઊંચાઈ માટે. ચલો, તો વિદ્યાર્થી મિત્રો આ અંતરને આપણે સ્મોલ r કહી દઈએ. ટોટલ આટલું અંતર છે એને હું સ્મોલ r કહી દઉં છું. અને સ્મોલ r બરાબર શું થશે, જો આકૃતિ જોતા જજો એટલે થોડો વધારે ખ્યાલ આવે. RE પ્લસ h, સ્મોલ r બરાબર થઈ ગયું RE રેડિયસ ઓફ અર્થ પ્લસ આટલી h ઊંચાઈ આવી ગઈ. ચાલો, ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આકૃતિનું જે ડિટેલ છે એની થોડી વાત કરીએ. હવે કોઈ પદાર્થ અહીંયા રહેલો છે, એ પદાર્થનું દળ આપણે m સ્મોલ m કહી દઈએ. જ્યારે આ આખું પૃથ્વીનું સમગ્ર દળ છે એને આપણે m કેપિટલ ME કહી દઈએ, એટલે માસ ઓફ અર્થ કહી દઈએ. ચલો, તો આકૃતિમાં દર્શાવવા પ્રમાણે m દળનો બિંદુવત પદાર્થ વિચારો. m દળનો બિંદુવત પદાર્થ વિચારો. આ પદાર્થ પૃથ્વીની સપાટીથી, આ પદાર્થ પૃથ્વીની સપાટીથી h અંતરે એટલે એ કન્ડિશન છે RE, R ગ્રેટર ધેન RE, કેપિટલ સ્મોલ r ગ્રેટર ધેન RE. P બિંદુએ છે, તો એ બિંદુનું નામ આપણે આપી દઈએ P, કે અહીંયા એક દળ રહેલો છે અને ત્યાં આપણે ગુરુત્વ પ્રવેગનું સૂત્ર તારવવાનું છે. ત્યાં ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય કેટલું થશે. ચલો, હવે પૃથ્વીની ત્રિજ્યા RE લેવાની છે. અહીં પૃથ્વીની ત્રિજ્યા RE છે તથા પૃથ્વીનું દળ ME છે, માસ ઓફ અર્થ છે RE અને ME છે.
હવે વિદ્યાર્થી મિત્રો ન્યૂટનનું ગુરુત્વાકર્ષી બળ F આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો F બરાબર કેપિટલ G(m)(1)(m)(2) અપોન r². તો એની અંદર વિદ્યાર્થી મિત્રો આ ડેટા છે એ બધા મૂકવાના થશે આપણે કે h ઊંચાઈ માટે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય. તો બળ જે છે h ઊંચાઈએ લાગતું બળ પહેલાં ફાઇન્ડ કરવું પડશે વિદ્યાર્થી મિત્રો. h ઊંચાઈ પર લાગતું બળ h ઊંચાઈ પર લાગતું બળ તો કેટલું થશે વિદ્યાર્થી મિત્રો h ઊંચાઈ પર? તો કે f of h ઇક્વલ ટુ લખતા જઈએ કેપિટલ G માસ ઓફ અર્થ ઇન્ટુ એ પદાર્થનું દળ m ના છેદમાં re પ્લસ h, કારણ કે આપણે h ઊંચાઈ મેળવવું છે અને એનો પાછો સ્ક્વેર છે સૂત્ર પ્રમાણે. હવે વિદ્યાર્થી મિત્રો બીજું આપણે એવું કહી શકાય કે F ઇક્વલ ટુ mg. એક ફોર્મ્યુલા આ છે F ઇક્વલ ટુ mg. તો હવે આ બંને સમીકરણને આપણે સરખાવીએ, સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2, કારણ કે બંને બળ માટેના સમીકરણ છે. તો સમીકરણ 1 અને સમીકરણ 2 સરખાવતા શું મળશે? તો કે mg ઇક્વલ ટુ કેપિટલ G સ્મોલ m me ના છેદમાં re પ્લસ h હોલ સ્ક્વેર. ચલો તો આ m કટ થઈ ગયા. તો હવે g ફાઇન્ડ થઈ ગયો આપણને વિદ્યાર્થી મિત્રો. g ઇક્વલ ટુ gme અપોન re પ્લસ h હોલ સ્ક્વેર. ચલો આ જે છે એ ગુરુત્વ પ્રવેગ આપણને મળે વિદ્યાર્થી મિત્રો. તો હવે તમે આરામથી જુઓ સમીકરણ વિદ્યાર્થી મિત્રો, જે જીનું સમીકરણ છે જુઓ. એ સમીકરણ વિદ્યાર્થી મિત્રો ગુરુત્વ પ્રવેગનું સમીકરણ છે. સ્મોલ g છે એ ગુરુત્વ પ્રવેગનું છે. હવે એ ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય જુઓ. એમનેમ જે હોશિયાર વિદ્યાર્થી છે એને આરામથી આઈડિયા આવી જશે કે h ઊંચાઈ પર આટલું જોશે ત્યાં આઈડિયા આવી જશે કે h ઊંચાઈ પર ગુરુત્વ પ્રવેગના મૂલ્યમાં શું ફરક પડશે. તો જુઓ અહીંયા ઘટશે, ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય ઘટશે વિદ્યાર્થી મિત્રો, કારણ કે પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ વિદ્યાર્થી મિત્રો આ જ ફોર્મ્યુલા ઉપરથી મળશે, પણ એમાં h નહીં આવે. h બરાબર 0 આવશે, કારણ કે હાઇટ છે નહીં સપાટી ઉપર. ફક્ત સ્મોલ g ઇક્વલ ટુ કેપિટલ G me ના છેદમાં re જેટલું જ મળશે, re ના સ્ક્વેર જેટલું જ મળશે. તો અહીંયા સૂત્ર પરથી, હજી જો કે આપણે સાબિત કરવાનું બાકી છે, બાકી સૂત્ર પરથી જ આપણને આઈડિયા આવી જશે. ચલો વિદ્યાર્થી મિત્રો, તો જો તમને લખી દઉં છું, પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગનું સૂત્ર. સપાટી પર
જીનું મૂલ્ય, ચલો તો કેટલું મળશે? તો કે સ્મોલ જી બરાબર કેપિટલ જી એમ ઈ અપોન આર ઈ સ્ક્વેર. ચલો આટલું મળે પૃથ્વીની સપાટી પર. ચલો તો હવે અહીંયા જો આ એડ ટર્મ છે એ એડ થાય એટલે છેદ છે એ મોટો થશે, છેદ છે એ મોટો થશે અને છેદ મોટો થાય તો જીની વેલ્યુ છે એ ઘટે. તો જીની વેલ્યુ છે એ 9. આ પ્રમાણે જુઓ તો આમાં 9.8 છે તો 9.8 કરતાં પણ ઘટે છે. તો જેમ વિદ્યાર્થી મિત્રો હાઇટ વધશે, પૃથ્વીની સપાટીથી હાઇટ વધશે, એમ એમ જીનું મૂલ્ય ઘટતું જશે, એમ એમ જીનું મૂલ્ય ઘટતું જશે. ચલો હવે આપણે જે છે એ આખું બાકી છે ત્યાંથી સોલ્વ કરીએ. ચલો હવે એ બંને સમીકરણ સરખાવીએ. જી એચ ઇક્વલ ટુ શું છે? તો કે જી એમ ઈ અપોન આર ઈ પ્લસ એચ હોલ સ્ક્વેર. એક સમીકરણ આ છે અને બીજું સમીકરણ છે જી, ફક્ત જી ગુરુત્વ પ્રવેગ માટેનું છે, ફક્ત જી ગુરુત્વ પ્રવેગ માટે, ફક્ત જી ઇક્વલ ટુ જી એમ ઈ ના છેદમાં ખાલી આર ઈ નો સ્ક્વેર. ચલો હવે આ બંને ગુરુત્વ પ્રવેગના સમીકરણ થઈ ગયા. ચલો આ બંને વિદ્યાર્થી મિત્રો ગુરુત્વ પ્રવેગના સમીકરણ થઈ ગયા. અને 3 અને 4 આપી દઈએ સમીકરણ નંબર. તો આ બંને હવે સરખાવીએ સમીકરણ, અથવા તો આ બંનેનો ગુણોત્તર લઈએ. એટલે સમીકરણ 3 અને 4 નો ગુણોત્તર. ચલો તો 3 અને 4 નો ગુણોત્તર, તો આ 3 છે અને આ ચોથું છે. તો જી ઓફ એચ ના છેદમાં જી ઇક્વલ ટુ જી ઓફ એચ, તો કે જી એમ ઈ અપોન આર ઈ પ્લસ એચ હોલ સ્ક્વેર ઇન્ટુ, હવે આ સ્મોલ જીની વેલ્યુ, તો જો સ્મોલ જીની વેલ્યુ છેદમાં આવશે એમ ઈ અને છેદનો છેદ અંશમાં જશે એટલે આવશે આર ઈ હોલ સ્ક્વેર. ચલો તો આ ટર્મ છે એટલી કેન્સલ થઈ ગઈ. હવે જી ઓફ એચ બાય જી ઇક્વલ ટુ શું થશે વિદ્યાર્થી મિત્રો? જી ઓફ એચ બાય જી ઇક્વલ ટુ, હવે ઉપર જુઓ આર ઈ સ્ક્વેર છે અને નીચે છે આર ઈ પ્લસ એચ અને હોલ સ્ક્વેર છે. તો જો હવે આનું આપણે ડેરિવેશન કરીએ તો આર ઈ ને હું કોમન કાઢી લઉં તો એ દ્વિપ્રદી પ્રમેય અનુસાર જે છે એવું લખી શકાય કે આર ઈ નો સ્ક્વેર, હવે આર ઈ સ્ક્વેર મેં કોમન કાઢી લીધા અને દ્વિપ્રદી પ્રમેય અનુસાર કાઉન્સમાં આવું લખી શકાય 1 પ્લસ એચ અપોન આર ઈ હોલ સ્ક્વેર. આ રીતે લખી શકાય દ્વિપ્રદી પ્રમેય અનુસાર. તો હવે જો અહીંયા આ કેન્સલ થઈ ગયું તો ચાલો શું મળે? જી ઓફ એચ બાય જી ઇક્વલ ટુ 1/1 પ્લસ એચ અપોન આર ઈ હોલ સ્ક્વેર. હવે દ્વિપ્રદી પ્રમેય અનુસાર જોઈએ વિદ્યાર્થી મિત્રો તો આ છે એ ઉપર હું લઈ જાઉં છું તો 2 છે સ્ક્વેર છે એ ઇન્વર્સ થઈ જશે. તો જી ઓફ એચ બાય જી ઇક્વલ ટુ 1 પ્લસ એચ અપોન આર ઈ એચ અપોન આર ઈ -2. ચલો તો આનું ફાઇનલ આન્સર આવો આવશે. જી ઓફ એચ ઇક્વલ ટુ બાય જી ઇક્વલ ટુ 1 - 2h અપોન આર ઈ. ચલો આ ફોર્મ્યુલા બનશે જી ઓફ એચ બાય જી ઇક્વલ ટુ 1 - RH અપોન આર ઈ. ચલો આ ફોર્મ્યુલા મળે વિદ્યાર્થી મિત્રો.
અને હવે જીને હું સામેની બાજુ જવા દઉં તો જી ઓફ એચ ઇક્વલ ટુ શું મળશે 1 માઇનસ આર એચ અપોન આર ઇન્ટુ જી. તો આટલો ભાગ છે એ ઘટશે વિદ્યાર્થી મિત્રો. આ બે કમ્પેરિઝન થઈ, અહીંયા વેલ્યુ આવી જશે 9.8. હવે આ કોઈ હાઈટે તમારે મેળવું છે કોઈ પણ ઊંચાઈ માટે, પૃથ્વીની સપાટીથી કોઈ પણ ઊંચાઈ માટે, અને આ થઈ ગયું પૃથ્વીની ત્રિજ્યા. ચાલો તો આ એમસીક્યુ માટે ફોર્મ્યુલા ખાસ યાદ રાખવાનું છે. એમસીક્યુ માટે આના ઉપરથી તમે કોઈ પણ એમસીક્યુ છે એ સોલ્વ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. કોઈ પણ એચ ઊંચાઈ માટે હવે તમને હોમવર્કમાં આપી દઉં કે પૃથ્વીની સપાટીથી 30 કિલોમીટર ઊંચાઈ પર, 30 કિલોમીટર ઊંચાઈ પર, એટલે એચ ઇક્વલ ટુ લખે છે 30 કિલોમીટર. તો એચ ઇક્વલ ટુ 30 કિલોમીટર ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય કેટલું થશે? તો અહીંયા 30 કિલોમીટર છે અને આપણે મીટરમાં કન્વર્ટ કરી નાખીએ એટલે 30 ગુણ્યા 10⁻³ થઈ જશે. અહીંયા રેડિયસ ઓફ અર્થ એટલે 6400 કિલોમીટર છે તો એને ગુણ્યા 10⁻³ થઈ જશે. ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય થઈ જશે 9.8. તો આનો ભાગાકાર કરી નાખો, સાદુરૂપ આપી દો વિદ્યાર્થી મિત્રો, તો તમને ડેફિનેટલી આન્સર મળી જશે કે પૃથ્વીની કોઈ પણ ઊંચાઈ માટે તમારે મેળવવું હોય તો આ સમીકરણ ખાસ યાદ રાખજો. જી ઓફ એચ ઇક્વલ ટુ 1 માઇનસ આર એચ બાય આર ઈ ઇન્ટુ જી. આ ફોર્મ્યુલા તમારે ખાસ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોશું કે પૃથ્વીથી એચ ઊંડાઈમાં જતા, એચ જેટલી ઊંડાઈમાં જતા ગુરુત્વ પ્રવેગના મૂલ્યમાં શું ફેરફાર થશે. તો એ તમારે હોમવર્કમાં કરવાનું છે. આ જેમ આ સમીકરણ મળે છે એ જ રીતે એચ ઊંડાઈ માટે મળે છે, પણ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરી લઈશું કે કઈ રીતે ફેરફાર થાય છે. ચલો વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ આપણે એચ ઊંડાઈ માટે પણ તમે જે છે એ એક હોમવર્ક કરી લેજો કે પૃથ્વીની ઊંડાઈમાં, આ ઊંચાઈમાં કેમ 30 કિલોમીટર, તો એવી જ રીતે પૃથ્વીની 30 કિલોમીટર ઊંડાઈમાં ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય કેટલું થાય છે એ પણ તમારે હોમવર્કમાં કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો આ બે હોમવર્ક મેં તમને આપી દીધા છે, તો આ બંને હોમવર્ક તમારે કમ્પ્લીટ થઈ જવા જોઈએ વિદ્યાર્થી મિત્રો. ચલો તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળ જોશું એચ ઊંડાઈ સાથે ફેરફાર જે થાય છે એ.